નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાં દલખાણીયા ગામની દીકરીઓનું ભવ્ય સખી સ્નેહ મિલન યોજાયું. 350થી વધુ દીકરીઓ એકત્ર થઈ સુરત શહેરમાં આજે દલખાણીયા ગામની દીકરીઓ દ્વારા ભવ્ય સખી સ્નેહ મિલન કાર્યક્રમનું હલ્લાસભર્યું આયોજન કર્યું હતું. આ સ્નેહ મિલનમાં 350થી વધુ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વર્ષો જૂના સંબંધોને ફરી જીવંત બનાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ સખીઓએ સાથે મળીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત બાળપણની જૂની રમતો રમી, શાળાકાળની યાદો તાજા કરી અને એકબીજા સાથે હાસ્ય આનંદની પળો માણી હતી. વર્ષો બાદ મળવાનો આનંદ દીકરીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ લાગણીઓ, મિત્રતા અને બાળપણની અમૂલ્ય યાદોને ફરી જીવંત કરવાનો એક સુંદર અવસર બન્યો હતો. દલખાણીયા ગામની દીકરીઓએ એકતા, પ્રેમ અને પરસ્પર સ્નેહનો અનોખો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ બહેનોએ ભવિષ્યમાં પણ આવા સ્નેહ મિલનનું નિયમિત આયોજન કરવાની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને આત્મીયતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. કાજલબેન, આજે દલખાણીયા ગામનું સ્નેહ મિલન છે અને 350થી વધારે બેનો દીકરીઓ ભેગી થઈ છે, તે બાબતે તમે શું કહેવા માંગો છો? વર્ષોથી સાસરે જતી રહે છે એ દીકરીઓને મેળવવા, જે એની બેનપણીઓને ક્યારે મળ્યા નથી, એની બહેનોને નથી મળ્યા, એ બધાને મેળવવા માટે આ એક પ્રોગ્રામ બનાવ્યો, સખી સ્નેહ મિલન. તો સખી સ્નેહ મિલનમાં આજે બધા ભેગા થયા છે, તો શું આનંદ છે અને કયો કયો પ્રોગ્રામ રાખેલો છે? આનંદ તો એવું છે કે ભાઈ તમે જુઓ તો એકબીજા વર્ષોથી બેનપણીઓ નથી મળ્યા, એ ભેટીને બધા મળ્યા પણ ખરા અને મળ્યા પણ ખરા, કે ઘણા વર્ષોથી મળ્યા અને આ એક મળવાનો એને મોકો મળ્યો. અને અમે એવો પ્રોગ્રામ રાખેલો છે કે જે બેનપણીઓ જે નાનપણથી રમતી હતી એ બધી રમતો એ લોકો રમે અને માણે. એને જમણવારનો પ્રોગ્રામ રાખેલો છે. બધી બેનપણીઓને અત્યારે ફ્રેન્ડશિપ ડે છે તો અમે ફ્રેન્ડશિપ ડે બાંધેલા છે અને મોટી ઉંમરના છે એ બધાને સાલ ઓઢાડી સન્માન કરેલું છે. અને જે સ્પોન્સર થયેલા છે આપણા સખી સ્નેહમાં પ્રોગ્રામ બનાવવા માટે જે સ્પોન્સર થયા છે એને અમે લોકોએ ગિફ્ટ આપી અને આવકાર્યા.